બિલકુલ ડાયવર્ટ કરવા ઉપર અને શંકા પ્રેરે એ પ્રકારનું જાય છે. જે પ્રકારે વિડીયા બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ જાવ, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે છે. પણ ખરેખર પૂછો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે. અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે. આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે, એની જગ્યાએ 1000માં આવશે. તો કેટલું નુકસાન થશે આવનારા દિવસે? નહીં, એ આવનારો સમય બતાવશે. પરંતુ મને એમાં કોઈ લાગે અહીંયા આવે કે આને કાઢ્યા કે આના પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવાનું છું, એમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલેશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલેશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો. પછી એમાં તો કાંઈકની કાંઈક તેમાં કોઈને તેલ રેડાણા, તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય. તમને બધાને શંકા ગઈ, તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ. અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે. આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થવી, બીજું કાંઈ છે નહીં. તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ એમ.